અને આજે પાછા સમાચાર આવ્યા કે 3 મે નીટની જે પરીક્ષા લેવાઈ હતી એ પરીક્ષા રદ થાય છે. કારણ અપાયું હતું કે પેપર લીક થયું હતું અને હવે એ પેપર લીકના જે કોઈ કલ્પ્રિટ્સ હશે એ બધાને સીબીઆઈ જાંચ કરીને સજા આપશે. સીબીઆઈ તપાસ કરશે એ મુદ્દો મહત્ત્વનો નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણા દેશના 22 લાખ વિદ્યાર્થીઓ હાલની સ્થિતિમાં રજડી પડ્યા છે. આ એ જ વિદ્યાર્થીઓ છે જેમણે 2024માં માર્ચમાં પોતાના 10માની પરીક્ષા પૂરી થયા પછી થોડા જ દિવસોમાં આ નીટની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ એ જ વિદ્યાર્થીઓ છે જેઓ છેલ્લા 2 વર્ષથી કોઈ પણ સામાજિક પ્રસંગોમાં, કોઈ પણ લગ્ન પ્રસંગોમાં નથી ગયા. આ એ જ વિદ્યાર્થીઓ છે જેમણે છેલ્લા 2 વર્ષોમાં એક પણ રજા સરખી રીતે માણી નથી કે એક પણ ઉત્સવ સરખી રીતે માણી નથી. અને આ એ જ વિદ્યાર્થીઓ છે જેઓ 3 મે પરીક્ષા આપીને થોડો હાશકારો અનુભવતા હતા કે હાશ 2 વર્ષની મહેનત પછી હવે થોડો સમય ફ્રી થયા, હવે રિઝલ્ટ આવે પછી અમે એડમિશનની પ્રક્રિયા હાથ ધરીશું. અને એ જે થોડો હાશકારો હતો એ ફરી મહેનતના, કલાકોની મહેનતના ઉચાટમાં પરિણમશે. વિદ્યાર્થીઓને તમારે સોરી જ કહેવું છે કે પેપર માત્ર નથી ફૂટ્યું, કદાચ તમારા નસીબ ફૂટ્યા હશે કે તમને આ દેશમાં આ સિસ્ટમ મળી. જે સિસ્ટમ કાનૂન કે હાથ લંબે એવું કહેતી હોય છે, જે સિસ્ટમ જ્યારે પોતે ધારે ત્યારે સામાન્ય માણસને દમણની, દીવની કે રાજસ્થાનની બોર્ડર પરથી એક નાની બાટલી ન લાવવા દઈ શકે, એ જ સિસ્ટમ અને આખા દેશની સિસ્ટમ તમારી આટલી મહત્ત્વની પરીક્ષા એનું પેપર લીક થતાં ન રોકી શકે. આ ધંધો કોણે કર્યો છે, આ વેપલો કોણ કરી રહ્યું છે, એ ચર્ચાનો વિષય જ નથી. વિષય એ છે કે તમારા નસીબમાં, તમારા કપાળે અથાગ પરિશ્રમ લખેલો છે. આજે જ્યારે તમે બધા જ નાસીપાસ છો ત્યારે અમારે તમને કહેવું છે કે તમારી આ કપરી ઘડીમાં અમે બધા જ તમારી સાથે છીએ. અને ગીતામાં જે રીતે કહેવાયું છે તે રીતે તમને તમારી સખત મહેનતનું, તમારા સખત પરિશ્રમનું ફળ મળશે. બસ થોડી ધીરજ રાખજો. બહુ જ તમે મહેનત કરી છે, બહુ જ વેઠ્યું છે, થોડા દિવસો થોડું વધુ વેઠી લેજો. અને હા, આજે તમને જે ઉચાટ થાય છે, આજે તમને જે રડવું આવી રહ્યું છે, અથવા આજે તમને કોઈની સાથે વાત કરવાનું મન નથી થતું, તો એ બધા જ પેઇન માટે અમે આખી સિસ્ટમ તમારી માફી માંગીએ છીએ. સોરી.